આચાર્ય શ્રી હીરપરા શર્મા આપણી શાળામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે। આ વાત કહેતા જ ખૂબ જ દુઃખ થાય છે। અહીં ઉપસ્થિત તમામ વિદ્યાર્થી મિત્રો થકી હું અહીં ભાવ પ્રતિભાવ બોલી જે આપ સાંભળવા તેવી વિનંતી। હું અહીં 3 વર્ષથી અભ્યાસ કરી રહી છું। આ 3 વર્ષમાં મેં સર પાસેથી નિયમિતતા, સરળતા, વિનમ્રતા અને સુસંસ્કૃતતા જેવા ગુણો ગ્રહણ કર્યા છે। તેની સાથે સાથે આચાર્ય શ્રી લાગણીશીલ અને પ્રકૃતિ પ્રેમી પણ છે। આ શાળાનું હરિયાળું વાતાવરણ બનાવવા તેમનો અગત્યનો ફાળો છે। આ શાળામાં જે વૃક્ષો છે તે સરના કારણે જ છે। આ વૃક્ષ છોડમાંથી વૃક્ષ બન્યા ત્યાં સુધીની દેખભાળ સરે જ લીધી હતી। કોરોના કાળ હોવા છતાં પણ સર વૃક્ષોની દેખભાળ કરવા આવતા। પછી વેકેશન હોય કે રજા, જેમ પાયા વગરનું ઘર ન હોય તેમ જો તેમની વગર શાળાનું સંચાલન કરવામાં આવે તો શક્ય જ નથી। તેની સાથે સાથે તેઓ પ્રકૃતિ માટે બહુ જ સજાગ વ્યક્તિત્વ ધરાવે છે જે મને હંમેશા પ્રેરિત કરે છે। તેઓ હંમેશા વૃક્ષારોપણના દિવસે કે અન્ય દિવસે તેઓ વૃક્ષારોપણ કરે છે। તેઓ સમયના પણ આગ્રહી છે। આચાર્યશ્રીને ઓફિસના અગત્યના કામ હોવા છતાં પણ તેઓ તેમનો કિંમતી સમય આપી અમને પ્રેરિત કરે છે અને તેમનો સમય અમારી સાથે પસાર કરે છે। આ શાળાના વિકાસ માટે પણ આચાર્યશ્રીનો મહત્વનું યોગદાન છે। પહેલા આ શાળામાં વધુમાં વધુ 40 કે 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અને આ શાળામાં હવે 333 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તેઓ હંમેશા અમારા ઉજ્જવળ ભવિષ્યની કામના કરતા રહેતા હોય છે। તેઓ હંમેશા એક પિતાની જેમ અમને પ્રેમ તથા આશીષ આપતા રહે છે અને રહેશે। એક શિક્ષક આપણે એક પથ પર ચાલવા માટે તૈયાર કરે છે અને દિશા બતાવે છે, પરંતુ આચાર્યશ્રી એનાથી પણ વધારે અમને પ્રેરણા આપે છે। અમને એવા ફૂલો બનાવ્યા છે જે કદી મુરઝાય નહીં। અંતે બીજું ન કહેતા એક સુંદર કવિતા पंक्ति कहना मांगीस। धूल थे हम सभी आसमां बन गए, चांद का नूर कंकास बन गए, ऐसे गुरु को कैसे कर दे विदा जिसके शिक्षा से हम यहाँ तक पहुँच गए। ચાલો આપણે સાથે મળીને આચાર્યશ્રીના જીવન માટે શુભેચ્છા પઠાવીએ જેથી તેનું નિવૃત્તિ પછીનું જીવન સુખમય અને સ્વાર્થકવર્ધક બને। અને 8મા ધોરણના વિદ્યાર્થી માટે પણ આપણે સરસ્વતી માને એવી પ્રાર્થના કરીએ કે તેઓ હંમેશા તેમના ભવિષ્યમાં આગળ વધે જેથી તેનું જીવન સારું બને। થેન્ક યુ।